સુરેન્દ્રનગરના ગેડિયા ગામના ચકચારી પિતા પુત્ર એન્કાઉન્ટર કેસમાં અદાલતે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશ આપ્યો છે। અદાલતના આ હુકમે સાબિત કરી દીધું છે કે કાયદો દરેક નાગરિક માટે એક સમાન છે। અદાલતમાં રજૂ થયેલ વિગતો મુજબ વર્ષ 2021માં બનેલી ઘટનામાં 13 વર્ષીય બાળક મદીન ખાન અને તેમના પિતા હનીફ ખાનનું મોત નીપજ્યું હતું। આ મામલે પીડિત પરિવારની કાનૂની લડાઈ બાદ અદાલતના આદેશથી વર્ષ 2025માં બજાણા પોલીસ મથકે 7 પોલીસ કર્મીઓ સામે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ તપાસ અધિકારીઓ દ્વારા કેસમાં સી સમરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ રિવિઝન અરજીની સુનાવણી દરમિયાન અદાલતે રજૂ કરેલ પુરાવાઓ તપાસ્યા અને પુરાવાઓમાં ભારે વિસંગતાઓ સામે આવી। અદાલતે તપાસ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢતા અત્યંત ગંભીર અવલોકન કર્યું છે। અદાલતે પોતાના આદેશમાં નોંધ્યું કે તપાસ કરતા અધિકારીઓ એન્કાઉન્ટર કરતા અધિકારીઓને અને કર્મચારીઓને ખોટી રીતે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ ગંભીર નોંધ સાથે જ અદાલતે પોલીસની સી સમરી રદ કરી દીધી છે અને ઓગસ્ટ મહિનાથી કેસની આગળની કાર્યવાહી તપાવવા તેમજ આરોપી બનાવેલા તત્કાલીન પીએસઆઈ વીએન જાડેજા સહિત 7 પોલીસ કર્મીઓને સમન્સ પાઠવવાનો આદેશ આપ્યો છે। આ કેસમાં અદાલતનું આ વલણ સ્પષ્ટ દર્શાવે છે કે ન્યાય પ્રણાલીમાં પક્ષપાતને કોઈ સ્થાન નથી। ભલે ગમે તેટલો પ્રયાસ થતો હોય પણ કાયદાકીય પ્રક્રિયા પોતાની રીતે જ આગળ વધશે। ઓગસ્ટ મહિનાથી શરૂ થનારી આ કાનૂની કાર્યવાહી પર સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાની નજર રહેશે। ન્યાય ન મળેલ હતો, જેના બાદ 2025ની સાલમાં અમારા મારફત તેઓએ એપ્લિકેશન દાખલ કરાવડાવેલી અને જે એપ્લિકેશન નામદાર જેએમએફસી કોર્ટ પાટડી ખાતે દાખલ થયેલી, જેમાં 2025ની સાલમાં અમને ખૂબ સરસ ઓર્ડર પસાર થયેલો અને જેમાં અમારી અરજીને મંજૂર રાખેલી અને ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરેલો અને જે અરજીની જે એફઆઈઆરની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવાનો હુકમ કરેલો। જે બાદ તપાસ કરનાર અધિકારીએ જે એફઆઈઆર નોંધ્યા બાદ તેઓની 302ની જે ફરિયાદ હતી તેઓને સી સમરી ભરી અને રદ કરી દીધેલી, સી સમરી ભરી દીધેલી હતી। જેના બાદ અમોએ આ સી સમરીને ચેલેન્જ કરતી પ્રોટેસ્ટ પિટિશન જેએમએફસી કોર્ટમાં ફાઇલ કરેલી અને આ જેએમએફસી કોર્ટમાં અમોને આજ ખૂબ સરસ ઓર્ડર અમારો પાસ થયેલો, જેમાં અમારી જે પ્રોટેસ્ટ પિટિશન છે એને મંજૂર કરેલી અને પોલીસ અધિકારીઓ દ્વારા સી સમરી જે ફાઇલ કરેલી હતી તે નામંજૂર કરીને આજ ફરિયાદીના આંગણે ખૂબ સરસ અવસર મળેલો અને ફરિયાદીને ખૂબ ન્યાય મળેલો, જેથી નામદાર કોર્ટનો ખૂબ ખૂબ આભાર। કેટલા પોલીસ કર્મચારી? 7 પોલીસ કર્મચારીઓ હતા, જેમાં એક છે વિરેન્દ્રસિંહ જાડેજા જેઓ પીએસઆઈ હોય અને 6 અન્ય પોલીસ કર્મીઓ જેઓના દ્વારા આ ઘટના બનેલી હતી અને આ બધા વિરુદ્ધની ફરિયાદ દાખલ થયેલી હતી। ક્યાંથી આ કેસ આગળ ચાલશે? 2026માં 8મા મહિનાથી આ કેસને 8/8/2026થી આ લોકોના સમન્સ જારી થશે અને તેઓને જે નિવેદનને જે કંઈ બી એમના લીગલી ચાલુ થશે લીગલી પ્રોસેસ બધી 8/8/2026ના રોજથી સ્ટાર્ટ થઈ જશે।